પાલિતાણામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 27મી શોભાયાત્રા કાઢવામાં આવી। પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં દર વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રા શરૂ કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી જ ભારે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત સ્થાનિક પદાધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં 30થી વધુ ટ્રેક્ટરો સહિત વિવિધ અલગ અલગ પ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશન સિંદૂર સહિત વિવિધ પ્લોટ્સ રજૂ કરાયા હતા, જેમાં ધાર્મિક પ્લોટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા અને પાલિતાણા શહેરમાં ભવ્ય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રજવાડી, બગીઓ, ફોર વ્હીલ, સ્કૂટર તેમજ વિવિધ રાસ મંડળીઓ, અખાડાઓ વગેરે ઉત્સાહભેર જોડાયા હતા અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખી કરાવતા પ્લોટ્સ, રામાયણ મહાભારતના પ્રસંગોના પ્લોટ્સ, આધુનિક પ્લોટ્સ, મેજિક પ્લોટ સહિત રજૂ કરવામાં આવ્યા હતા અને ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું। પાલિતાણામાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે। આજે 27મી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું। આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે। ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ટ બને છે। આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે, સમાજને દર્શન પણ મળે છે। સમગ્ર પાલિતાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે। આ ધાર્મિક ઉત્સવ છે, લોક ઉત્સવ છે। સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આપના સતત પ્રયાસોથી સતત 27 વર્ષની આ શોભાયાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે। આવી યાત્રાઓ સતત નીકળતી રહે, ધર્મનું રક્ષણ, સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે। ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું।